શરૂઆત કરીએ। બસ થોડા દિવસોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નગરચર્યાએ નીકળશે, ત્યારે તૈયારીઓ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે। જગન્નાથજીની રથયાત્રા માટે જેમ ભક્તો રાહ જોઈ રહ્યા છે, તેમ પોલીસ સતત સતર્ક છે અને તમામ જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં હેલિકોપ્ટરથી નજર રખાશે। રથયાત્રામાં કોઈ કચાશ ન રહી જાય, કોઈ પણ સંવેદનશીલ વિસ્તારમાં જરા પણ છમકલું ન થાય, તેના પર પોલીસે ચાંપતી નજર છે અને આ નજર હવે આસમાની પણ છે। અત્યાધુનિક ટેકનોલોજીથી સઘન ચેકિંગ થઈ રહ્યું છે, ત્યારે તપાસની આસમાની સફરમાં સામેલ થઈ TV9ની ટીમ। જે રીતે TV9ની ટીમ છે તે અત્યારે હેલિકોપ્ટર દ્વારા જે જગન્નાથ મંદિરની જે રથયાત્રાનો રૂટ છે ને ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારો છે, કોટ વિસ્તારો છે કે ત્યાં અત્યારે નજર જે રીતના પોલીસ રાખી રહી છે ને કઈ રીતે પોલીસ તેની પ્રક્રિયા કરી રહી છે, કાર્યવાહી કરી રહી છે, કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેની અત્યારે પોલીસ છે રથયાત્રા પહેલા માહિતી મેળવી રહી છે અને TV9ની ટીમ પણ છે તેમની સાથે કઈ પ્રમાણે પોલીસની કાર્યવાહી રહેશે, કામગીરી રહેશે અને રથયાત્રા પહેલા કઈ પ્રમાણેની સુરક્ષા વ્યવસ્થા રહેશે તેને લઈને હેલિકોપ્ટરમાં TV9ની ટીમ પણ અત્યારે છે અને આગામી જે દ્રશ્યો હશે કે કઈ પ્રમાણે જે હેલિકોપ્ટર વ્યૂથી જગન્નાથ મંદિર અને જે કોટ વિસ્તાર છે, સંવેદનશીલ વિસ્તારો પણ છે તેનું નિરીક્ષણ કરશે અને દર્શકો સુધી આ તમામ જે માહિતીઓ છે, પોલીસની કામગીરી છે અને હેલિકોપ્ટરના દ્રશ્યો છે તે આપણા સુધી પહોંચાડશે। જગન્નાથજીની રથયાત્રા માટે અમદાવાદ પોલીસ સજ્જ છે। પોલીસે હેલિકોપ્ટરથી એર સર્વેલન્સ કર્યું। પ્રેમ દરવાજા, ગીકાટા, દરિયાપુર, શાહપુર વિસ્તારમાં હવાઈ નિરીક્ષણ થઈ રહ્યું છે। રથયાત્રાના દિવસે એર સર્વેલન્સ કરીને અમદાવાદીઓની સુરક્ષા અપાશે અને તેનું જ રિહર્સલ પોલીસ કરી રહી છે। દિવસો બાકી છે ત્યારે પોલીસ રોડ પેટ્રોલિંગની સાથે સાથે હવાઈ પેટ્રોલિંગ છે તે પણ શરૂ કર્યું છે। ખાસ કરીને TV9ની સ્ક્રીન ઉપર તમે જે દ્રશ્યો જોઈ રહ્યો છે કે TV9ની ટીમ જે છે તે પણ હેલિકોપ્ટરમાં સવાર છે અને જે રથયાત્રાનો રૂટ છે પોલીસ કઈ પ્રમાણે કામગીરી કરી રહી છે, કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસ છે તે સાવચેત છે ને તેના ભાગરૂપે રથયાત્રાના દિવસે પણ આ જ પ્રમાણે હિલિયમ બલૂન હોય કે ડ્રોન હોય તેની સાથે સાથે હેલિકોપ્ટર દ્વારા પણ જે છે પેટ્રોલિંગ કરશે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરતી તકેદારી રાખશે। અત્યારે પોલીસ અધિકારીઓ દ્વારા આ જ પ્રમાણે પેટ્રોલિંગ હાથ ધરાયું છે અને આવનારા રથયાત્રાના રૂટ ઉપર રથયાત્રાના દિવસે પણ આ મુજબ જ પેટ્રોલિંગ છે તે કરવામાં આવશે। મહત્વનું છે કે રથયાત્રા અમદાવાદના અનેક સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થાય છે। જો કે રથયાત્રામાં એક બે ઘટનાઓ બાદ કરતા હંમેશા કોમી એકતાના દ્રશ્યો જોવા મળે છે, પરંતુ છતાં પોલીસ કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવા નથી માંગતી। જે અત્યારે રિહર્સલ કરવામાં આવ્યું એમાં ઉપરથી જે રથયાત્રાના રૂટ છે એમાં જે કોટ વિસ્તાર છે, સંવેદનશીલ વિસ્તાર છે, એમાં અત્યારે પોલીસ પણ પેટ્રોલિંગ કરી રહી હતી, એ પણ ચકાસવામાં આવ્યું અને રથયાત્રાના દિવસે અહીંયાની પણ જે ફૂટેજ છે એ કંટ્રોલ રૂમમાં મોકલવામાં આવશે। રથયાત્રાના દિવસે જ્યારે પણ સંવેદનશીલ વિસ્તારો છે એમાંથી રથયાત્રા પસાર થાય તો એની ખાસ વોચ કરવા માટે લગભગ 500 ફીટ ઉપરથી આજે છે હેલિકોપ્ટર દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે। પોલીસના અધિકારીઓ સાથે રહેશે અને જે સંવેદનશીલ વિસ્તારોમાં જ્યાં સુધી રથયાત્રા પસાર થશે ત્યાં સુધી એની પેટ્રોલિંગ રહેશે। રથયાત્રામાં આ વખતે ટેથર ડ્રોન, નિન્જા ડ્રોન, હિલિયમ બલૂન માઉન્ટેડ કેમેરા સાથે હેલિકોપ્ટરથી પણ સર્વેલન્સ થશે। રથયાત્રાની ટેકનોલોજી સાથે સુરક્ષા આપવામાં આવશે। પરંપરાને આ વખતે ટેકનોલોજીનો સાથ મળ્યો છે। TV9ની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો જોયા કે જે રીતે પોલીસ દ્વારા હવાઈ પેટ્રોલિંગ કર્યું અને ત્યારબાદ TV9ની ટીમ દ્વારા પણ પોલીસની જે કામગીરી હતી તેને લઈ અને કઈ પ્રમાણે વ્યવસ્થા ગોઠવવામાં આવી, કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની માહિતી આપવામાં આવી અને જે રીતે પોલીસ દ્વારા અતિ આધુનિક જે સાધનો હોય છે તેના દ્વારા તો તે પેટ્રોલિંગ કરતી હોય છે, પરંતુ હવાઈ નિરીક્ષણ દ્વારા કઈ રીતે પેટ્રોલિંગ કરી અને કઈ રીતે અનિચ્છનીય બનાવ ન બને તેની માહિતી છે પોલીસ દ્વારા મેળવી। TV9ની ટીમ દ્વારા પણ હેલિકોપ્ટરમાં જઈ અને તમામ જે રથયાત્રાનો રૂટ છે અથવા તો તમામ જે સંવેદનશીલ વિસ્તારો છે કે ત્યાં કઈ પ્રમાણે પોલીસ નજર રાખશે તે તમામ માહિતીઓ છે તમારા સુધી પહોંચાડી છે। કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। અને હવે સમાચારમાં વાત રાજ્યના હવામાનની